નમસ્કાર મિત્રો, આજે આપણે મધ્યક પૂરું કર્યું છે. હવે મધ્યસ્થ, નવી રીત મધ્યસ્થ આ શીખવાનું છે. એની પહેલા મધ્યકમાં જો આવો દાખલો આવી જાય થી ઓછી, 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 વધુ પણ આવે, આવો દાખલો આવે ત્યારે એફઆઈ આ રીતે આપ્યા હશે, બરોબર. ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે મધ્યક માટે પણ તૈયારી થાય છે અને મધ્યસ્થ માટે પણ. મધ્યકમાં આ દાખલો હતો એને કીધે તમારે વર્ગ બનાવવાના અને એફઆઈ બનાવવાનો. આ વર્ગ નથી અને આ એફઆઈ નથી. કમ્પ્લીટ. તો પહેલું તો વર્ગ બનાવવાની રીત તો જોઈ લો. 20, 25, 30, 5, 35, 5 બધા 5 5 નો અંતર. એટલે આપણે ખબર પડી કે h બરાબર 5. એટલે અહીંયા આપણે 5 5 નું અંતર રાખવાનું છે. 20 થી ઓછી એટલે 15 થી 20. 20 થી ઓછી તો આપણે કેટલું અંતર હતું? 5 5 નું. તો 20 થી ઓછા આપણે ક્યાં સુધી જવાનું? 15 સુધી. ગમે તેટલા સુધી જઈ શકો છો. પહેલામાં 18 થી પણ ચોપડીમાં જે તમે દાખલો જો તો એમાં 18 થી 20 આપ્યા છે, પછી 5 5. પણ અહીં આપણે કેટલા 5 ઘટાડીશું, બરોબર. બધે 5 5. 20 થી ઓછા, ઓછા એટલે પાછા જવું પડે. તો 20 થી 5 ઓછા જાઓ તો કેટલા થાય? 15. હવે 20 25 ગોઠવવા જ લાગો. 5 5 નું કેટલું અંતર રાખવાનું છે? 5 5 નું. આ 25 અહીંયા 30, 30 અહીંયા 35, 35 અહીંયા 40, 40 45, 45 50, 50 55, 55 થી 60. ઓકે, 60 થી ઓછા. બહુ ઈઝી છે. 20 ને 5 25, 5 30, 5 35, 5 5 નું અંતર છે. 20 થી ઓછા કીધા છે તો તમારે અહીંયા 20 થી ઓછા 5 ઘટવાના, 15 થી 20. અહીંયા 20 થી વધુ કે વધુ વાળી બી રીત આવે ને તો 20 થી 25. વધુ કે તો 5 વધારવાના, ઓછા કે તો 5 ઘટાડવાના. અહીંયા અંતર 10 10 નું હોય તો 10 10 વધારો, 10 10 ઘટાડો. ખાસો થી ઓછા થી વધુ, થી ઓછા તો 5 ઘટાડો, 15 થી 20. કમ્પ્લીટ. હવે આ એફઆઈ છે પણ આ આપણો એફઆઈ નથી. એફઆઈ ગોતવા માટે તમારે પહેલી સંખ્યા એમને લખી નાખવાની 22. આ સંખ્યા એમને લખી નાખો. પછી આ બે ની બાદબાકી સમજવા માટે લીટી કરી છે. આ બે ની 6 ઓછા 2, 6 માંથી 2 જાય તો આ બે ની બાદબાકી 24 ઓછા 6 તો તમારે 24 માંથી 6 બાદ કરવાના. 10 કોલો અહીંયા 1 અહીંયા 10. 14 માંથી 6 7 8 9 10 11 12 13 14 8. ઉપરથી ઉતારો 1 18. આ બે ની બાદબાકી 45 ઓછા 14. બાદબાકી શાંતિથી કરી જ નાખવાની સાઈડમાં. 45 માંથી 24 જાય, 5 માંથી 4 જાય 1, 4 માંથી 2 જાય 2, 21. કમ્પ્લીટ. આ બે ની બાદબાકી 78 45. 78 માંથી 45 કાઢો, 8 માંથી 5 જાય 3, 7 માંથી 4 જાય 3, 33. ઓકે. આ બે ની બાદબાકી 89 માઈનસ 78. 89 માંથી 78. 9 માંથી 8 જાય 1, 8 માંથી 7 જાય 1, 11. આ બંનેની 92 માંથી 89, 10 को 8 10, 12 માંથી 9 જાય 10, 11 12. ઓકે. 3. માંથી 92, 98 માંથી 92 બાદ કરો, 8 માંથી 2 જાય 6. કમ્પ્લીટ. 100 માંથી 98
માંથી 98 0 માંથી 8 ના જાય બાજુમાં ગયા દસકો લેવા ત્યાંય કાંઈ નતું અહીંયા દસકો લે 0 અહીંયા 9 અહીંયા 10 10 માંથી 8 જાય 2 ખાસ નવી રીત તો જ્યારે આ થી ઓછા અને થી વધુ આપ્યા હોય ત્યારે અહીંયા અંતર જોઈ લેવાનું 5 5 નું એટલે 5 ઓછા એટલે ઓછા કરો તો 20 માંથી 5 ઘટે તો 15 15 થી 20 20 થી 25 25 થી 30 ઓકે આ થઈ ગયું પછી fi 2 લખી નાખો આ બંનેની બાદબાકી નીચે જે ક્રમ પ્રમાણે આગળ બાદબાકી કરતા જવાનું આ આપણો મળી ગયું fi હવે આ આપણે જરૂર નથી આપણે ખાલી સમજાવવા માટે રીત કરાઈ હતી બાકી તમારે સિગ્મા fi બરાબર 100 અહીંયા 100 જે હતું એટલે આપણે સિગ્મા fi અહીં તમે બાદબાકી પણ કરી દો 2 3 4 5 6 4 એટલે ગણતા ગણતા પણ તમે બાદબાકી અહીંયા કરી શકો છો ઈઝી એની સાઈડમાં બાદબાકી નહીં કરવાની અઘરી એની કરી નાખવાની હવે આપણે fi મળી ગયું હવે મધ્યસ્થ માટે ત્રીજું છે સંચય આવૃત્તિ એને આપણે કહેવું c અને નીચે f લખજો આમ સાઈડમાં cf સંચય આવૃત્તિ એટલે શું તો આ બે અહીંયા લખી નાખવાના આ બે નો ગુણાકાર સરવાળો 4 માં 2 નાખો તો 6 18 માં 6 નાખો નાખી દેવાના સાઈડમાં 8 માં 6 દુ 12 13 14 નો ચોગડો વધી 1 24 આ બે નો સરવાળો 4 ને 1 5 2 ને 2 4 આ બે નો સરવાળો 5 6 7 8 4 5 6 7 આ બે નો સરવાળો 8 માં 1 નાખો તો 9 7 માં 1 નાખો તો 8 9 10 11 12 નો દોગડો વધી 1 8 ને 1 9 89 90 91 92 માં 6 નાખો 6 ને 2 8 98 માં 2 નાખો એટલે 100 100 આવી જવા જોઈએ એટલે આપણો આ CF સાચું અંદર કીધું છે 100 અવલોકનો બરોબર એટલે અહીંયા આ રીત ખાસ ધ્યાન રાખવાની છે તમારે તો આટલી વસ્તુ થોડી અઘરી કો કે સમજવાની કો પણ જરૂરી છે આ તમારે મધ્યકમાં આવે તો પણ આ રીત કરીશું મધ્યસ્થમાં બરોબર હવે સૂત્ર મધ્યસ્થ ગોઠવવા માટે આપણે પહેલું સૂત્ર યાદ રાખવું પડે સૂત્ર યાદ રહેતું નથી મધ્યસ્થ m મન ઉપરથી m કમ્પ્લીટ હવે આનું સૂત્ર યાદ રાખવા માટે મેં ટ્રીક બનાવી છે l શું l ઉપરથી આપણે શબ્દ યાદ રાખશું લે અથવા લાલા શું યાદ રાખું લાલા વત્તા n/2 n નો ન 2 લાલા નટુ કોફી લાલા નટુ કોનો CF કોફી પી હો શું લે લાલા નટુ કોફી પી હો પરથી H લાલા નટુ કોફી પી હો એટલે H L + n/2 - CF/H તો કોફી પીવ રહી તો કોફી કડવી હતી તો લોકો કરીને થૂકી નાખી કોફી કડવી લાગી તો શું કીધું કરી નીચે ઢોળી નાખી તો નીચે ઢોળી ફ કરી કરી નીચે ઢોળી નાખી લાલા નટુ કોફી પી હો અને કરીને F નીચે ઢોળી નાખી
L વત્તા n/2 CF/F આટલું યાદ રાખવાનું છે. હવે પહેલું કામ આપણે અહીંયા n/2 શોધવાના છે. n એટલે જે ટોટલ Fi આપણે અહીંયા આવશે એ 100. આ બંને સરખા હોવા જોઈએ. n એટલે 100 ભાગ્યા 2. 100 ના અડધા થાય 50. બરોબર? એટલે n/2 બરાબર 50. જો અહીંયા n/2 છે, સીધા 50 લખવાના. કમ્પ્લીટ? હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ 50 CF માં જોવાનું. CF માં 50 ક્યાં આવે છે? અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે ને, અને અહીંથી આગળ વધી જશે. 45 માં 50 આવતા નથી, અને અહીંથી વધી જાય. એટલે આ આપણે ઇમ્પોર્ટન્ટ, આ લાઈન આપણી ઇમ્પોર્ટન્ટ. આ લાઈન આડી થઈ ગઈ છે, ધ્યાન રાખજો. આ લાઈન આપણી અગત્યની. જો આ 2 3 4 અને આ 5 કમ્પ્લીટ. ખાસ n/2 50 આયા. 50 CF માં જોવાના ક્યાં? તો અહીંયા વધી જાય છે, અહીંયા આવતો. એટલે આ લાઈન તમારે લઈ લેવાની. આ લાઈનમાં આટલા અગત્યના છે. આ અને આની ઉપર 3. આ લાઈનના એકા F, આની આ F અને આ. હવે આ વર્ગ છે કે જે n/2 ગોત્યો કે મધ્યસ્થનો વર્ગ, મધ્યસ્થ વાળો વર્ગ. આ લાઈનમાં જે આ આપણે પહેલા જ કીધું હતું કે 12 અક્ષરમાં અ પહેલા આવે છે. અધઃ ઉ એટલે ઊર્ધ્વ, ઉ પછી આ અધઃ સીમા બિંદુ અ, એને L કહેશું. આને શું કહેશું? L. L n/2 આપણે શોધી નાખ્યું છે. કોફી શોધવાનું છે, F અને H. આટલા વસ્તુ આપણે શોધી નાખવાની છે. આ લાઈનમાં વર્ગ જે શોધ્યો તો અર્ધ સીમા સુધી 35 L. n/2 આપણે શોધ્યા છે. n આયા છે, એના ભાગ્યા 2 એટલે 50 શોધી નાખ્યા હતા. CF કોફી, તો કોફીમાં જાઓ, CF માં જાઓ. CF એ જે હતું એ નહીં લખવાનું ખાસ. એની ઉપરનું કોણ છે? 45. પછી F તો F વાળી લાઈન જ પકડો. F માં F વાળી લાઈન આ રહી. એ લાઈનમાં કોણ છે? 33. H તો આપણે મધ્યકમાં આવતું હતું વધારો 25 5 નો વધારો. પહેલું જ તમારે n/2, n એટલે 100 ભાગ્યા 2 એટલે 100 ના અડધા 50. આમાંથી 50 ક્યાં આવે? તો 45 માં ના આવે, પેલી પછી 78 માં. ઓકે, આ લાઈન આખી તમારે યાદ રાખવી પડશે. આ વર્ગ જે છે આને L પછી આગળ જાઓ, આને શું કહેવાય? F, Fi, F આગળ જાઓ, આની ઉપરનું CF. કમ્પ્લીટ. આટલા શબ્દને H અંતર. હવે આ બધી વસ્તુ આપણે સૂત્રમાં લખવાની છે. L કેટલા છે? 35 વત્તા n/2 કેટલા? 50 ઓછા CF 45 ગુણ્યા H 5 છેદમાં F એટલે 33. અહીં તમારે ભાગાકાર થોડો અઘરો શાંતિથી કરવાનો આવશે. તો હું પૂછી નાખું છું. કમ્પ્લીટ. હવે પહેલું કામ આપણે CF માં ભાગાકાર આવશે એટલે મારે તમને ભાગાકાર પણ કરાવવો પડશે શાંતિથી. આ 35 ને કાંઈ કરવાનું નહીં. 50 માઇનસ 45, 50 માંથી 45 કાઢો એટલે 5 વધે ગુણ્યા 5 નીચે 33.
ખાસ તો યાદ રાખજો તમે 5 × 5 નીચે 33 આવે છે. હવે પેલું 5 × 5 25 25 નીચે 33. હવે 33 વડે ભાગાકાર કેવી રીતે કરવાનો પેલું એ તમને શીખડાઈ દઉં. હવે આ વસ્તુ પૂછું છું, ખાસ ધ્યાન રાખજો. 25 ભાગ્યા 33. આપણે પોઈન્ટ પછી બે રકમ લાવવાની છે એટલું યાદ રાખવાનું. 33 ના ઘડિયામાં 25 આવે નહીં, ઓછામાં ઓછા અહીંયા 33 હોવા જોઈએ અથવા 33 થી વધુ. તો પહેલો જ આપણે પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય, તો જ ઘડિયો ચાલશે. હવે સીધું તમારે 33 ગુણ્યા 5 લઈ લેવો એટલે ખ્યાલ આવે મારે ઘટવું કે વધવું. 5 તરી 15, 5 તરી 15 ને 116, 165. એટલે આપણે 33 પર યાદ રાખજો, આ પાછા જરૂર પડશે. 33 5 365. 165 200 હવે 33 ચોક 4 તરી 12 વધી 4 તરી 12 ને 1 13 132. સોરી આપણે અહીંયા 205 એટલે વધવાનું જ છે. એક મળી ગયું 33 ચોક 132. હવે વધવાનું છે એટલે 33 47 લો. 7 તરી 21 7 તરી 21 ને 1 23 22 23 બે ઉમેરવા. 7 તરી 21 ને 22 231. થોડા નજીક ગયા આપણે 231. હવે 33 8 લઈ લઈએ. 8 તરી 24 8 તરી 24 25 26 વધી ગયા 264. બરોબર. હવે આપણા કામના છે સત્તા. 33 સત્તા 231. 0 માંથી 1 ના જાય, અહીંયા 10 કો 10 માંથી 1 જાય તો 9, 4 માંથી 3 જાય તો 1. હવે અહીંયા તમે સીધો 0 ઉમેરી શકો. આપણી પાસે 6 લેવા પડશે. 33 6 તરી 18 વધી 6 તરી 18 ને 19 33 198. પરીક્ષામાં આ રીતે જ આવું અઘરું આવે ચૂપચાપ શાંતિથી ભાગાકાર કરી નાખો. અહીંયા જ ભૂલ થવાની શક્યતા છે. હવે આપણે 190 અહીંયા વધી ગયા છે 6 માં તો 5 લઈ લઈશું. 33 5 165. અહીંયા 10 કો અહીંયા 8 અહીંયા 10 માંથી 5 જાય 5 8 માંથી 6 જાય 2 0 250. અહીંયા વધી ગયા એટલે 33 સત્તા. ઓકે. હવે કઈ આગળ કરવાની જરૂર નથી. મારે પોઈન્ટ પછી 3 રકમ લેવાની છે. ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ પણ વાત કરી હતી કે મારે પોઈન્ટ પછી તો બે જ રકમ જરૂરી છે. ત્રીજી રકમ 1 2 3 4 હોય તો કોઈ ફેરફાર થાય નહીં, પણ 5 6 7 8 9 હોય તો એમના દૂર ના થાય, પણ અહીંયા 1 વધી જાય. આ આપણો આવી ગયો ભાગાકાર 0.76. ખાસ પોઈન્ટ આપણે મધ્યકમાં વાત કરી. હવે આનો સરવાળો આપણને ખબર છે. એકમાં પોઈન્ટ નથી તો 35 કરીને પોઈન્ટ લખી નાખો. જેટલા 0 જરૂર પડે એટલા લખો. હવે આ પોઈન્ટ લાઈનમાં લખી નાખો. 0 આ બાજુ છે અને 76 પેલી બાજુ છે. સરવાળો કરી નાખો. 6 7 35.76 કમ્પ્લીટ. એટલે ટૂંકમાં આ દાખલામાં આપણે આ રીત એટલા માટે લીધી કે મધ્યકમાં પણ તમારે આ રીતે જ થવાનું છે. વર્ગ ગોતવા પડશે, fi ગોતવા પડશે. આ બે વસ્તુ તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ મધ્યકમાં પૂછાય તો તમારે વર્ગ પણ શોધવાના આવે અને આની ઉપરથી fi એટલે આવૃત્તિ પણ શોધવાની આવશે. બાકી સૂત્ર યાદ રાખવાનું. લે નટુ કોફી પી હો ઢોળાઈ ના ગમી ઢોળાઈ ગયો એફ. સૂત્રો ઘણા બધા કંઈક આવું લાવવું પડશે. યાદ રાખો. ઓકે. ધન્યવાદ મિત્રો.